ગુજરાતના સૌથી મોટા કેમિકલ હબ ગણાતા ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક ક્ષેત્રમાં ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક મંદી, વધતા ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગ વચ્ચે ઉદ્યોગો સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત ગેસ લિમિટેડે ઉદ્યોગોને વધારાની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવાની સૂચના આપી છે, જેના કારણે ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉદ્યોગકારોના મત પ્રમાણે આ વધારાના ખર્ચના કારણે સ્થાનિક ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા પર સીધી અસર પડશે અને ખાસ કરીને નિકાસ આધારિત ઉદ્યોગોને વધુ ફટકો પડી શકે છે. ગુજરાત ગેસ તરફથી જો આ માર પડશે, વધારાની જે સિક્યુરિટી ડિપોઝિટ ભરવાનું કરશે, તો આર્થિક રીતે ઉદ્યોગો ખૂબ જ પાયમાલ થઈ જશે, બહુ તકલીફ પડશે. જો આવું થશે તો બેરોજગારી વધશે, ઉદ્યોગો 25% આસપાસ ઉત્પાદન પ્રક્રિયા ઉપર આવી જશે. એટલે ગુજરાત ગેસ જોડે મીટિંગ થયેલી છે અને એ લોકોએ બીજા 2 ઓપ્શન આપેલા છે. એક તો આપણે ડેલી કન્ઝમ્પશન ક્વોન્ટિટી એટલે કે DCQ આપણે થોડી ઘટાડી દઈએ અને પાછી જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે એની DCQ વધારી દઈએ, એ એક ઓપ્શન આપેલું છે.